નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં રાધર ગ્રામર વિભાગની અંદર મેચ ધ સેન્ટન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન પૂછાય છે અને 3 માર્ક્સમાં પૂછાય છે સેક્શન સીની અંદર, તે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો, આ વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારા 3 માર્ક્સ છે રોકડા છે એમ સમજી લેજો, કેમ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વેમાં તમને યાદ રહી જાય એ જ રીતે આપણે સમજાવવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો અને જો ન સમજાય તો એકવાર ફરીથી જોઈ લેજો, પરંતુ તમને એક જ વાર જો ધ્યાનથી જોશો એટલે 100% સમજાવવાની ગેરંટી આપું છું. ચાલો હવે પહેલું જ વિભાગ છે એમાં જુઓ કે રોહન હુ પાર્ટિસિપેટેડ ઇન ધ રેસ ઇઝ માય ફ્રેન્ડ. રોહન કે જેને રેસની અંદર ભાગ લીધો તો એ મારો ફ્રેન્ડ છે. અહીંયા હું નીચે રેડી કરી દેવાનું. હું અને હું એટલે માણસ માટે વપરાય અને માણસ માટે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ગ્લેડ ટુ સી યુ એટલે તમને મળીને આનંદ થયો, ખુશી થઈ એ બતાવે છે પ્લેઝન્ટ્રીઝ અથવા એને નાઇસિટીઝ કહેવાય. પ્લેઝન્ટ્રીઝ, બરાબર. જો પ્લેઝન્ટ્રીઝમાં શું આવે? થેન્ક યુ છે, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, સારી લાગણીઓ છે એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી અથવા નાઇસિટીઝમાં આવશે. ત્યાર પછી હાઉ ફાર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ હિયર એટલે અહીંથી તમારી સ્કૂલ કેટલી દૂર છે. કોઈ પણ પ્રશ્ન પૂછો એટલે એને ઇન્ક્વાયરી એઝ નેચર કહેવાનું. શું કહેવાનું? ઇન્ક્વાયરી એઝ નેચર છે. ઓકે, ચાલો એ જ રીતે આપણે બીજી મેચિંગ છે એની જોડી ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે ધ એસએસસી બોર્ડ અનાઉન્સીસ ધ રિઝલ્ટ એટલે એસએસસી બોર્ડ છે એ રિઝલ્ટ એનાઉન્સ કરે છે, બરાબર. તો એની અંદર આવશે, બીજાની અંદર આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા થાય છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે. ઓહ આઈ એમ સો સોરી ફોર હર, અરે મને એનું ખૂબ જ દુઃખ અથવા દિલગીરી છે, તો એમાં આવશે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, બરાબર. પછી આવશે સાપુતારા વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ, બરાબર. તો એ લોકેશન આપેલું છે એટલે સ્થળ છે સાપુતારા એટલે લોકેશનમાં લેવાનું છે. ઓકે, તો ચાલો આ રીતે આગળ આપણે થર્ડ જોડી છે એ જોવા ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એમાં છે ટેક અ લાર્જ પોટ એન્ડ પુટ સમ ઓઇલ ઇન ઇટ ભેગું થઈ ગયું છે એને જુદું પાડી દેવાનું છે તમારે, બરાબર. કેવી રીતે? તો હવે આમાં છે ને એન્ડથી વાક્ય જોડેલા છે. જ્યારે એન્ડ અથવા અલ્પ વિરામથી વાક્યો જોડેલા હોય ત્યારે એને પ્રોસેસ કહેવાય. શું કહેવાય? પ્રોસેસ એટલે પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો, એન્ડ અથવા અલ્પ વિરામ આવે 1-2 એટલે એ પ્રોસેસ હોય. 2 વધારે, ખાસ કરીને 2 આવશે અલ્પ વિરામ. કુડ યુ શો મી યોર નોટ્સ એટલે તમે મને તમારી નોટ્સ બતાવશો. એ મેકિંગ રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે. મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ એટલે મધર સવારમાં છે એ ફૂડ એટલે ખોરાક બનાવે છે, એ ટાઈમ છે એટલે સ્પેસિફાઈંગ ટાઈમ છે. પછી આપેલું છે હાઉ લોંગ હેવ યુ લીવડ હિયર એટલે તમે અહીં કેટલા સમયથી રહ્યા છો, એટલે પહેલાંની અંદર બી આવશે. ડ્યુરેશન ઓફ ટાઈમ, મિત્રો યાદ રાખજો, ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર હાઉ લોંગ અથવા ફોર આ બે જ વસ્તુ આવે. હાઉ લોંગ અથવા ફોર, બરાબર. સિન્સ આવે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવાનું, સિન્સ આવે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા પોઈન્ટ ઓફ ટાઈમ લખવાનું, પણ હાઉ લોંગ અથવા ફોર આવે તો ડ્યુરેશન એટલે સમયનો ગાળો બતાવે છે. ત્યાર પછી છે ફ્રેન્ડ્સ લેટ્સ પ્લે સ્પેલિંગ ગેમ એટલે ચાલો આપણે સ્પેલિંગ ગેમ રમીએ. તો એમાં પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ કેમ ખબર પડી? તો લેટ્સ એ પ્રપોઝલ બતાવે છે. પ્રપોઝલ નીચે આપેલું છે ડીમાં, જો મેકિંગ પ્રપોઝલ એટલે દરખાસ્ત મૂકેલી છે. પછી એના પછી છે હવે ટીચર આસ્ક અસ ઇફ વી હેડ ફિનિશ્ડ વર્ક, અમારા ટીચરે અમને પૂછ્યું કે અમે કામ પૂરું કર્યું હતું કે નહીં. જો મિત્રો યાદ રાખજો, આસ્કડ, ટોલ્ડ અથવા સેડ આવે. ઇનડાયરેક્ટ સ્પીચ હોય એને રિપોર્ટિંગ કહેવાય. શું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે એ આન્સર આવશે. આસ્કડ, સેડ અથવા ટોલ્ડ હોય તો રિપોર્ટિંગ લખવાનું છે. આ તમારે 3 શબ્દો યાદ રાખવાના. લેટ્સમાં પ્રપોઝલ, હાઉ લોંગ અથવા ફોર હોય તો ડ્યુરેશન, સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાનું છે, બરાબર. આ વસ્તુ તમારે નોટ કરતા જવાની છે, નોંધ કરતા જવાની છે, મિત્રો યાદ રાખજો, બરાબર. ત્યાર પછી આવે છે નો અધર સેલ્સમેન ઇઝ એઝ સ્માર્ટ એઝ જોન એટલે બીજો કોઈ સેલ્સમેન છે એ જોન જેટલો સ્માર્ટ નથી. તો આમાં તમારે એઝ નીચે રેડી કરવાની. એઝ એટલે ના જેટલો સ્માર્ટ. એ ડિગ્રીનું વાક્ય છે અને ડિગ્રીને આપણે કહીએ છીએ કમ્પેરિંગ પર્સન, અહીં વ્યક્તિની વાત છે એટલે કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન આવે ને
ઇન દેટ કેસ વોટ કુડ યુ ઓફર મી? આ કેસની અંદર તમે મને શું ઓફર કરી શકો? તો એમાં આવશે ઇન્ક્વાયરી એઝ નેચર, કારણ કે પ્રશ્ન વાક્ય છે એટલે ઇન્ક્વાયરી એઝ નેચર કરવા. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય એટલે આકાશમાં વાદળા છે. ઇટ મે રેઇન એટલે કદાચ વરસાદ પડે. યાદ રાખજો મિત્રો, મે છે ને એ પોસિબિલિટી બતાવે છે, શક્યતા બતાવે છે. એટલે તમારે આ 34મું જે છે એમાં એ લખવાનું છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. બરાબર. નંબર 6ની અંદર જો ધ વોટરફોલ્સ બીકમ માઇટિયર ઇન મોન્સૂન દેન સમર. બરાબર, વોટરફોલ છે એ ઉનાળા કરતાં મોન્સૂનની અંદર વધારે પ્રચંડ, માઇટિયર એટલે શક્તિશાળી થાય, પ્રચંડ બને છે. તો માઇટિયર આપેલું છે અને ધેન આપેલું છે એટલે ડિગ્રીનું વાક્ય છે, અને ડિગ્રીનું વાક્ય હોય એટલે એને કહેવાય કમ્પેરિઝન કહેવાય. શું કહેવાય? કમ્પેરિઝન. વેર ઇઝ ધ એટીએમ એટલે એટીએમ ક્યાં છે? બરાબર. તો એમાં ઇન્ક્વાયરી એઝ નેચર, કારણ કે પ્રશ્ન પૂછે ને કોઈ પણ તો ઇન્ક્વાયરી એઝ નેચર લખવાનું. સિન્સ 2016 આઈ હેવ બીન એન્જોયિંગ ધીસ વન્ડરફુલ જોબ. 2016થી અદ્ભુત નોકરી છે એને એન્જોય કરી રહ્યો છું, માણી રહ્યો છું. સિન્સ આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાનું છે, અને પોઈન્ટ પછી સ્પેસ પછી ઓફ પછી ટાઈમ. આવું કોઈ જગ્યાએ શબ્દો ભેગા થઈ ગયા છે એટલે અલગ સમજવાના, એ પણ યાદ રાખજો. પછી ધો હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી એટલે જોકે તે પૈસાદાર છે છતાં પણ તે દુઃખી છે. આ ધો છે ને એ વિરોધી વાક્ય બતાવે. વિરોધી એટલે કોન્ટ્રાસ્ટ બતાવે છે. છેલ્લું ડી યાદ રાખજો, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી. ગાંધીજી ટૂર ધ હોલ કન્ટ્રી એટલે ગાંધીજીએ છે આખા દેશની ટૂર કરી હતી. સોધેટ એટલે જેથી કરીને, અને સોધેટ છે ને એ પર્પઝ બતાવે છે. પર્પઝ એટલે હેતુ, એટલે સી બતાવે છે સોધેટની અંદર. બરાબર, સી આન્સર આવશે. ઇફ શી વર્ક્સ હાર્ડ શી વિલ ગેટ ગુડ માર્ક્સ એટલે જો તે સખત મહેનત કરે તો તે સારા માર્ક્સ મેળવશે. ઇફ કે અનલેસ હોય ને તો કન્ડિશન બતાવે, શરત બતાવે. શું બતાવે છે? કન્ડિશન એટલે શરત. એટલે બી આન્સર આવે, શોઈંગ કન્ડિશન. 34માં આવે છે. આગળ છે 8મો પેરેગ્રાફ છે, 8મો મેચિંગ. ધ યંગ ગર્લ હુ વોઝ વેરિંગ વ્હાઇટ રોઝ પાસ બાય બ્લેન્ડફોર્ડ. યુવાન છોકરી કે જે સફેદ ગુલાબની અંદર હતી તે બ્લેન્ડફોર્ડની બાજુમાંથી પસાર થઈ ગઈ. હુ અથવા હુમ એટલે માણસની વાત હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડુ નોટ ટોક ટુ મચ એટલે વધારે પડતી વાત કરશો નહીં, તો એને ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના આપી દીધી છે. હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ એટલે રોઝ છે, ગુલાબ છે, કેવું સુંદર છે. ઉદ્ગાર ચિહ્ન છે એટલે લાગણી બતાવે. એક્સક્લેમેશન, ઇમોશન એટલે લાગણી બતાવે. એક્સક્લેમેશન હોય ને તો એ લેવાનું, એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર વાક્ય, પણ એ ઇમોશન બતાવે છે એટલે ઇમોશન લીધું છે. ત્યાર પછી અવર હાઉસ દેટ વી રેન્ટેડ ઇઝ ઓન એમજી રોડ. અમારું ઘર કે જે અમે ભાડે આપી દીધું છે તે એમજી રોડ ઉપર છે, તો એ લોકેશન બતાવે છે, અને લોકેશનનો આન્સર સીની અંદર છે જો. બરાબર. પછી બીજું છે ઇઝ ધેટ ધ મેન હુ લીવ્સ નિયર યોર સોસાયટી. શું આ એ જ માણસ છે કે જે તમારી સોસાયટીમાં બાજુમાં રહે છે? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. શું લેવાનું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે એ લેવાનું છે. હું છે ને માણસ બતાવે છે એટલે. ઇઝ યોર ફાધર એન એન્જિનિયર. તમારા ફાધર છે એન્જિનિયર છે, તો એમાં પ્રશ્ન પૂછેલો છે એટલે ઇન્ક્વાયરી એઝ નેચર લેવાનું છે. બરાબર. આગળ જો કે નાઇસ ટુ મીટ યુ એટલે તમને મળીને ખૂબ જ આનંદ થયો. બરાબર. શું બતાવે છે? તો એ એક્સચેન્જિંગ નાઇસટીઝ બતાવે છે. ડી આન્સર. ધ કાર વિચ આઈ બોટ લાસ્ટ યર ઇઝ નોટ ઇન અ ગુડ કન્ડિશન એટલે કાર જે મેં ગયા વર્ષે ખરીદી હતી એ સારી સ્થિતિમાં નથી. એટલે એ વિચ છે ને એ નિર્જીવ વસ્તુ બતાવે છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુ બતાવે. શી વિલ નોટ અટેન્ડ ધ પાર્ટી અનલેસ શી ઇઝ ઇન્વાઇટેડ પર્સનલી. જો તેને વ્યક્તિગત રીતે આમંત્રણ આપવામાં ન આવે તો તે પાર્ટીમાં હાજર રહેશે નહીં. તો ઇફ કે અનલેસ છે એ શરત બતાવે છે અને કન્ડિશનમાં લેવાનું. બરાબર. ત્યાર પછી આવશે વી સેલ ઓલ ટાઈપ્સ ઓફ બુક્સ હિયર. અમે બધા જ પ્રકારના પુસ્તકો અહીં વેચીએ છીએ. બરાબર. તો એમાં આવશે ડી એટલે એક્શન છે, ક્રિયા છે, એની કોઈ પણ ક્રિયાપદ છે ને એક્શન બતાવે છે. બરાબર. આ લેવાનું. રબ ધ સ્ટેન એટલે ડાઘને ઘસી નાખો. ડાઘને ઘસી નાખો એટલે સૂચના આપી છે. સૂચના આપી એટલે એ લેવાનું. ધ બોય સેડ ધેટ હી વોઝ નોટ સ્વિમિંગ ધ ડ્રોઈંગ બટ હી વોઝ ડ્રોઈંગ.
તે તરી રહ્યો નહીં હતો પણ ડૂબી રહ્યો હતો. ડ્રોઈંગ એટલે ડૂબી રહ્યો હતો. સેડ ધેટ આવે. સેડ ધેટ, ટોલ્ડ ધેટ, આસ્ક્ડ હોય તો રિપોર્ટિંગ ઇવેન્ટ આવે, બી આવશે. રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. સેડ ધેટ, ટોલ્ડ ધેટ, આસ્ક હોય વગેરેમાં. બરાબર. ચલો નંબર 12 છે કે ધો શી ઇઝ યંગ શી કેન ડ્રાઈવ અ કાર. જો કે તે નાની છે છતાં પણ તે કાર ચલાવી શકે છે. ધો વિરોધી વાક્ય બતાવે છે. વિરોધી એટલે કોન્ટ્રાસ્ટ થાય એટલે એની સામે જ છે. સસ્તું પડી જાય તમને. ધ વુમન હુઝ ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ વોઝ પાસ્ટ 40. સ્ત્રી કે જેના સફેદ વાળ છે એ ટોપી નીચે હતા એ 40 વર્ષની લાગતી હતી. હુ, હુમ ને હુઝ માણસ માટે હોય છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. બરાબર. લેટ્સ પ્લાન્ટ ધ ટ્રીઝ એટલે ચાલો વૃક્ષો વાવીએ. લેટ્સ એટલે પ્રસ્તાવ મૂકે છે. પ્રસ્તાવ હોય ને તો પ્રપોઝલ આવશે. બરાબર. જો બી છે આન્સર, આ સી નથી, યાદ રાખજો. સી પર્પઝ નથી. આગળ જો 13 નંબરમાં મયંક વિલ રીડ આઈધર અ સ્ટોરી ઓર એન આર્ટિકલ એટલે આઈધર ઓર આવશે એટલે બેમાંથી એક વિકલ્પ બતાવ્યો છે. વિકલ્પ હોય ને તો એને ઓલ્ટરનેટિવ કહેવાય. ઓપ્શન અથવા ઓલ્ટરનેટિવ. મે આઈ બોરો યુ અ પેન પ્લીઝ એટલે હું તમારી એક પેન ઉછીની લઈ શકું તો એમાં રિક્વેસ્ટ છે એટલે મેકિંગ રિક્વેસ્ટ. આઈ ગેટ અપ એટ 5:30 AM એટલે હું સવારે 5 વાગે ઉઠું છે. સમય બતાવે છે. સમય એટલે ટાઈમ એટલે બી આવશે. ફિશ ઓલવેઝ કીપ ધેર આઈઝ ઓપન એટલે માછલી છે એની આંખો હંમેશા ખુલ્લી રાખે છે. બરાબર. તો એમાં એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી કેવી રીતે આવે તો ઓલવેઝ એટલે હંમેશા હોય. ઓલવેઝ, નેવર, ઓફન, ડેઇલી આ બધી વસ્તુઓ છે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ બતાવે છે કે કોઈ ઘટના કેટલી વાર થાય છે. ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી, હાર્ડલી એટલે ભાગ્યે જ. તો આવા બધા શબ્દો છે ફ્રીક્વન્સી બતાવે છે, યાદ રાખવાનું. પછી છે ડુ યુ સ્ટીલ વર્ક વિથ ધ સેમ કંપની એટલે શું તમે આ જ કંપનીમાં કામ કરો છો. એમાં પાછળ પ્રશ્ન ચિહ્ન આપેલું છે એટલે ઇન્ક્વાયરી એઝ નેચર આવશે. બરાબર. ઇન્ક્વાયરી એઝ નેચર પ્રશ્ન બધા જ પ્રશ્નમાં. આઈ હેવ બીન હિયર ફોર 3 years એટલે હું 3 વર્ષથી અહીંયા છું. ફોર આપ્યું છે. ફોર એ સમયનો ગાળો બતાવે છે. સમયનો ગાળો એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. સિન્સ હોય ને તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે પણ અહીંયા તમારે લેવાનું છે ડ્યુરેશન ઓફ ટાઈમ. નંબર 15 છે એમાં જો કે હેવ યુ ફાઉન્ડ યોર કી એટલે તમને તમારી ચાવી મળી ગઈ છે. બરાબર. અને પાછળ પ્રશ્ન ચિહ્ન છે એટલે પહેલાંની અંદર આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. શું કામ આવ્યું તો પ્રશ્ન ચિહ્ન હોય ને તો ઇન્ક્વાયરી એઝ નેચર આવે. જયપુર વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન. જયપુર જે પિંક સિટી તરીકે જાણીતું છે એ રાજસ્થાનની રાજધાની છે. તો મેં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ દર્શાવ્યું છે. બરાબર. એટલે બી આન્સર આવ્યો છે. મે ઇઝ હોટર દેન એપ્રિલ એટલે મે મહિનો છે ને એ એપ્રિલ કરતાં ગરમ છે. ઈઆર ધેન હોય અથવા મોર ધેન હોય તો ડિગ્રીનું વાક્ય થાય અને ડિગ્રીનું વાક્ય છે ને એ હંમેશા કમ્પેરિઝન બતાવે છે એટલે એ આન્સર આવે. નંબર 32 ની અંદર જો 16 પેરેગ્રાફ મે આઈ કમ ઇન એટલે હું અંદર આવી શકું એ શું બતાવે છે કે પરમિશન બતાવે છે. બરાબર. બીની અંદર પરમિશન. સૂરજ મે સેલિબ્રેટ હિઝ બર્થડે ધીસ ટાઈમ એટલે કદાચ સૂરજ આ વખતે એનો બર્થડે ઉજવે. મે છે શું બતાવે છે તો એ પોસિબિલિટી બતાવે. શું બતાવે? પોસિબિલિટી એટલે શક્યતા છે. ધ મેન હુઝ ટીવી શો ઇઝ પોપ્યુલર ઇઝ અ ડોક્ટર. માણસ કે જેનો ટીવી શો પોપ્યુલર છે એ ડોક્ટર છે. બરાબર. તો શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન કારણ કે વ્યક્તિની વાત છે. હુ, હુમ ને હુઝ એ વ્યક્તિમાં આવશે ખાસ કરીને એટલે ડી આન્સર આવ્યો છે. આગળ 17માં છે પાસબુક્સ આર ઇસ્યુડ હિયર એટલે પાસબુક અહીં ઇસ્યુ કરવામાં આવે છે. તો એની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન આવે. ખાસ કરીને પેસિવ વોઇસના વાક્યો છે ને એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં લેવાના એટલે આની અંદર આવ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન સી આવ્યું છે. સ્વિચ ઓફ ધ રેફ્રિજરેટર એન્ડ અનપ્લગ ધ પાવર સપ્લાય એટલે રેફ્રિજરેટર બંધ કરો અને પાવર સપ્લાય છે એ પણ બંધ કરી દો સ્વિચ ઓફ કરીને. ચાલો તો એની અંદર શું આવશે તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સૂચના આપેલી છે. એન્ડથી વાક્ય જોડેલા હોય, અલ્પવિરામથી જોડેલા હોય તો પ્રોસેસ અથવા ઇન્સ્ટ્રક્શન આવશે. યાદ રાખજો. ધે આસ્ક મી હાઉ ઓલ્ડ આઈ વોઝ તેઓએ મને પૂછ્યું કે હું કેટલી ઉંમરનો હતો. આસ્ક્ડ, સેડ કે ટોલ્ડ હોય તો એને રિપોર્ટિંગ લેવાનું છે એટલે એમાં બી આન્સર આવે છે.
ધ રિઝલ્ટ્સ આર અનાઉન્સ બાય ધ HSC બોર્ડ, એટલે રિઝલ્ટ છે HSC બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે. એટલે બી આન્સર આવે છે કે પબ્લિક નોટિસ છે, બરાબર, જાહેર નોટિસ છે. ત્યાર પછી તમને બતાવી દઉં કે અહીંયા તમારે જાહેર નોટિસ એટલે પબ્લિક નોટિસ આવે. ધેટ વુડ બી ગ્રેટ, એટલે તે બાબત ખરેખર અદ્ભુત કહેવાય. એટલે બીજાની અંદર એક્સચેન્જિંગ નાઇસિટીઝ આવે, બરાબર. ધ કમ્પ્યુટર લેબ ઇઝ ઓન ધ ઈસ્ટ, એટલે કમ્પ્યુટર લેબ છે ઈસ્ટ સાઇડ છે, પૂર્વ દિશામાં છે, એટલે લોકેશન બતાવે છે, એટલે સ્થળ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ, એટલે તમને પરીક્ષા માટેની શુભેચ્છા, બી નાઇસિટીઝ બતાવે છે. જસ્ટ ટેક 1 ગ્લાસ ઓફ વોટર, બોઇલ ઇટ એન્ડ એડ સમ સોલ્ટ, અલ્પવિરામ અને એન્ડ આવે એટલે એ પ્રોસેસ બતાવે, પ્રક્રિયા બતાવે, એટલે એ લખવાનું. શી વિલ રીચ ધેર બાય 10 PM, એટલે 10 વાગ્યા સુધીમાં તે ત્યાં પહોંચી જશે. એટલે સમય બતાવે છે, સમય એટલે સ્પેસિફાઈંગ ટાઈમમાં આન્સર સી લેવાનો છે. ત્યાર પછી 20માં છે સાનિયા હેઝ એ ટૂથેક સો હી કન્સલ્ટેડ એ ડેન્ટિસ્ટ, એટલે સાનિયાને દાંતનો દુખાવો છે તેથી તેણે ડેન્ટિસ્ટનો સંપર્ક કર્યો. સો એટલે તેથી થાય, બરાબર. એ સો ધેરફોર બીકોઝ એ બધા રિઝલ્ટ બતાવે. શું બતાવે? રિઝલ્ટ એટલે પરિણામ. દાંતનો દુખાવો હોય એટલે ડેન્ટિના પરિણામે એણે દાંતના ડૉક્ટરનો સંપર્ક કર્યો, એટલે સો ધેરફોર ને બીકોઝ, એઝ, સિન્સ, તેથી અથવા કારણ કે, એ બધા રિઝલ્ટ બતાવે છે. વોટ અ નાઇસ બર્ડ ધ પીકોક ઇઝ, એટલે પીકોક છે કેવું સુંદર પંખી છે, નાઇસિટીઝ બતાવે છે. એક મિનિટ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે એક જ મિનિટ. વોટ અ નાઇસ બર્ડ ધ પીકોક ઇઝ, એમાં ઇમોશન એટલે લાગણી બતાવવી પડશે, કારણ કે નાઇસિટીઝ નીચેનામાં આવે છે, એટલે આમાં એક ફેરફાર કરવો પડશે કે આમાં એક્સપ્રેસિંગ ઇમોશન્સ. બેસ્ટ ઓફ લક છે ને એની અંદર નાઇસિટીઝ આવશે, એટલે આમાં બી લેવાનું છે, બરાબર. પહેલાં એક ચેન્જ કરી દેજો, અને સાનિયાનો દુખાવો છે ને એને રિઝલ્ટમાં લઈ જજો. વી શુડ સ્ટાર્ટ અવર વર્ક વિથ પ્રેયર્સ, એટલે આપણે પ્રાર્થનાથી કામ શરૂ કરવું જોઈએ, બરાબર. તો પહેલામાં ગિવિંગ ઓપિનિયન એટલે અભિપ્રાય બતાવે છે. લેટ મી યુઝ યોર બાઇસિકલ, એટલે મને તમારી બાઇસિકલનો ઉપયોગ કરવા દો, એટલે એમાં આવશે પરમિશન, બરાબર. એટલે છેલ્લું ડીની અંદર જે છે પરમિશન એ આવશે. નાઇધર નિધિ નોર પરી વેન્ટ આઉટ, એટલે નિધિ અથવા પરી બેમાંથી એક પણ બહાર ગયા નહીં હતા, તો નાઇધર નોર હોય એટલે ઓલ્ટરનેટિવ કહેવાય, વિકલ્પ કહેવાય. ચલો એના પછી 22મું જે છે એની અંદર જો ભાવિન હુ ઇઝ માય નેવ્યુ સિંગ્સ વેલ, નેવ્યુ છે ને એને નેવ્યુ પણ બોલાય ને નેફ્યુ પણ બોલાય. હુ આપેલું છે એટલે માણસની વાત છે, માણસની વાત હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. અનલેસ શી રીચીસ ઇન ટાઈમ શી વિલ મિસ ધ બસ, જો તે સમયસર ન પહોંચે તો તે બસ ચૂકી જશે, એટલે અનલેસ આવે છે. અનલેસ આવે એટલે કન્ડિશન, ઇફ કે અનલેસ આવે એટલે કન્ડિશન આવે, એ આવશે. પ્લીઝ લેન્ડ મી યોર બાઇક, એટલે મહેરબાની કરીને મને તમારી બાઇક ઉછીની આપો. એ રિક્વેસ્ટ કરી છે, કેમ ખબર પડી? તો પ્લીઝ હંમેશા રિક્વેસ્ટમાં જ આવે. પ્લીઝ અથવા કાઇન્ડલી આવશે, વુડ યુ અથવા કુડ યુ એ રિક્વેસ્ટમાં આવશે. ત્યાર પછી ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ વેરી ઓનેસ્ટ, એટલે જો કે તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. ધો કે ઓલ્ધો વિરોધાભાસ બતાવે, વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ. આઈ વોશ માય કાર એવરી ડે, એટલે હું મારી કાર છે રોજ ધોઉં છું. એવરી ડે એટલે રોજ છે, આવૃત્તિ બતાવે છે, ફ્રીક્વન્સી એન્ડ એક્શન. સી અનંત ટોલ્ડ ધ ડોક્ટર દેટ હી હેડ ફીવર, એટલે અનંતે ડૉક્ટરને કીધું કે તેને તાવ આવતો હતો. ટોલ્ડ, સેડ ને આસ્ક્ડ હોય તો રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. આગળ જો હી વોઝ ફેટ સો હી કુડન્ટ વોક ફાસ્ટ, એટલે તે બીમાર હતો જેથી તે ઝડપથી ચાલી શકતો નહીં હતો. સો ધેરફોર છે એ બતાવે છે રિઝલ્ટ, એટલે પહેલાંનો આન્સર તમારે શોઈંગ રિઝલ્ટમાં લેવાનો. ડોન્ટ ટ્રસ્ટ હિમ બિકોઝ હી ઇઝ ડિસઓનેસ્ટ, તેનો વિશ્વાસ ન કરો કારણ કે તે અપ્રામાણિક છે, એટલે એની અંદર આવશે એક્સપ્રેસિંગ પર્સન, એટલે વ્યક્તિ બતાવે છે, એટલે એ લેવાનું છે. ત્યાર પછી ટેક ધીઝ મેડિસિન્સ રેગ્યુલરલી, એટલે આ દવાને નિયમિતપણે લેજો, બરાબર. તો એમાં આવશે ગિવિંગ એડવાઇસ, એટલે સલાહ આપેલી છે, એટલે ગિવિંગ એડવાઇસ લેવાનું છે. ત્યાર પછી નંબર 25ની અંદર છે હી ઇઝ નાઇધર અ પોસ્ટમેન નોર અ પોલીસમેન, તે પોસ્ટમેન અથવા પોલીસમેન બેમાંથી એક પણ નથી, એટલે નાઇધર નોર નીચે અંડરલાઈન કરો. નાઇધર અને નોર એટલે બેમાંથી એક પણ નથી. આઈધર ઓર અથવા નાઇધર નોર આવે તો એ બેને શું કહેવાય? ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ કહેવાય, બી આન્સર આવે. યસ ઇટ્સ નાઇસ ઓફ યુ,
બરાબર. તો એ બતાવે છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, તમે સારી વ્યક્તિ છો એટલે સી. એમાં કેન પ્લે ધ હાર્મોનિયમ એટલે એમાં હાર્મોનિયમ વગાડી શકે છે એટલે શું આવે? એક્સપ્રેસિંગ સ્કિલ. બરાબર. એક્સપ્રેસિંગ સ્કિલ એટલે એનું કૌશલ્ય. એમ તો અબિલિટી આવે, શક્તિ, પણ અબિલિટી નથી આપ્યું એટલે સ્કિલ લેવું પડશે. એના પછી સિટ ક્વાઇટલી પ્લીઝ, મહેરબાની કરીને શાંતિથી બેસો. જો પ્લીઝ હોય ને તો એને રિક્વેસ્ટ કરવાનું, પ્લીઝ, કાઇન્ડલી, વુડ યુ, કુડ યુ, રિક્વેસ્ટમાં આવશે. ધ ટુ બેટ્સમેન આર પ્લેઇંગ કોન્ફિડન્ટલી, બે બેટ્સમેન છે આત્મવિશ્વાસપૂર્વક રમી રહ્યા છે. કેવી રીતે રમી રહ્યા છે? તો આત્મવિશ્વાસપૂર્વક. બરાબર. તો એમાં મેનર આવશે. મેનર એટલે રીત બતાવી છે, કેવી રીતે રમવાની રીત, એટલે એને કહેવાય મેનર. વી કાન્ટ કાઉન્ટ ધ સ્ટાર્સ એટલે આપણે આકાશના તારાઓ ગણી શકતા નથી, એટલે એ અબિલિટી બતાવે છે, શક્તિ, એટલે એ આવશે. બરાબર. એક જ મિનિટ. એક્સપ્રેસિંગ અબિલિટી એ બરાબર છે. ચાલો પછી આવશે અવર ગ્રાન્ડફાધર ટેલ્સ અ સ્ટોરીઝ એટ નાઇટ એટલે અમારા ગ્રાન્ડફાધર અમને રાત્રે વાર્તાઓ કહે છે. તો એમાં સી આન્સર આવશે. એટ નાઇટ એટલે રાત્રે છે, એટલે આન્સર સી, સ્પેસિફાઈંગ ટાઈમ આવે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ મોબાઈલ એટલે આ મોબાઈલની પ્રાઇસ શું છે? એમાં એ આવશે ઇન્ક્વાયરી એઝ નેચર, કારણ કે પ્રશ્ન વાક્ય છે. ધીસ ઇઝ ધ ગર્લ હુ કેમ ધ ફર્સ્ટ ઇન અવર ક્લાસ લાસ્ટ યર. આ એ જ છોકરી છે કે જે ગયા વર્ષે અમારા ક્લાસમાં ફર્સ્ટ રેન્ક લાવી હતી. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિની વાત છે, એટલે ડી આન્સર આવશે. ઓકે, ચાલો એ જ રીતે આગળ જો કે હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ યોર હોમ એટલે તમારા ઘરેથી સ્કૂલ કેટલી દૂર છે. ફાર એટલે દૂર થાય. તો એ અંતર બતાવે છે. એટલે આપણે એને શું કહીએ? આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. બરાબર. સોરી, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. હી સેડ દેટ હી હેડ ટેકન પાર્ટ ઇન ધ કોમ્પિટિશન તેણે કહ્યું કે તેણે સ્પર્ધામાં ભાગ લીધો હતો. સેડ આવ્યું છે એટલે રિપોર્ટિંગ આવે. પછી હાઉ મેની મેડલ્સ ડીડ માઇકલ ગેટ ઇન સ્વિમિંગ. માઇકલ છે એણે કેટલા મેડલ્સ છે સ્વિમિંગમાં મેળવ્યા હતા. બરાબર. તો આસ્કિંગ અબાઉટ નંબર્સ એટલે સંખ્યા બતાવે છે. બરાબર. એના પછી છે વિચ ફોક ડાન્સ ઓફ પંજાબ ઇઝ ફેમસ. પંજાબનું કયું ફોક ડાન્સ પ્રખ્યાત છે? તો એમાં આન્સર આવે છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કોઈ પણની માહિતી શોધતા હોય. સિક એટલે શોધવું, પૂછવું, આસ્ક ઇન્ફોર્મેશન, સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી નેચર, એ બધું આવે. પણ સરિતા વિલ ચૂઝ આઈધર સાયન્સ સ્ટ્રીમ ઓર ફાઇન આર્ટ્સ એટલે આઈધર ઓર આવે એટલે બેમાંથી એક વિકલ્પ એટલે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ છે. રિયા ઇટ્સ અ ગ્રેટ આઈડિયા. રિયા તે ખરેખર અદ્ભુત વિચાર છે. તો એમાં આવશે એક્સપ્રેસિંગ ઇમોશન એટલે લાગણી બતાવે છે. 30માં જો અવોઇડ વોકિંગ નોઇસલી એટલે અવાજ કર્યા વગર ચાલો. શોઈંગ નેસેસિટી એટલે જરૂરિયાત બતાવે છે. શું બતાવે છે? શોઈંગ નેસેસિટી એટલે જરૂરિયાત. ઓલ શુડ હોલ્ડ ધ બ્રશ પ્રોપરલી ફોર બ્રશિંગ ધ ટીથ એટલે બધાએ દાંત સાફ કરવા માટે યોગ્ય રીતે બ્રશ પકડવું જોઈએ. બરાબર. તો એની અંદર આવશે એક્સપ્રેસિંગ મેનર, કેવી રીતે પકડવું જોઈએ તો એક્સપ્રેસિંગ મેનર. ધીસ વર્ક મે બી ફિનિશ ટીલ ઇવનિંગ એટલે આ કાર્ય છે કદાચ સાંજ સુધીમાં પૂરું થઈ શકે. બરાબર. તો એની અંદર આવશે બી આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે શક્યતા બતાવે છે. હાઉ મેની બોયઝ વિલ જોઈન ધીસ ગ્રુપ એટલે આ ગ્રુપમાં કેટલા લોકો જોડાશે, કેટલા છોકરાઓ જોડાશે. તો આસ્કિંગ અબાઉટ નંબર આવે. 2 frogs fell into the well એટલે 2 દેડકાઓ કૂવામાં પડી ગયા હતા. બરાબર. તો એમાં ડી આન્સર આવશે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ફોલનું ભૂતકાળ ને ફેલ છે. પછી છે આઈ હેવ નેવર ટેસ્ટેડ કોફી એટલે મેં કદી પણ કોફી ટેસ્ટ કરી નથી. તો એની અંદર આવશે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે આવૃત્તિ બતાવે છે, ફ્રીક્વન્સી બતાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું આપણે રાખીએ છીએ. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.